પાછી પ્રિલિમ્સમાં ફક્ત 0.75 માર્ક્સથી મારું પ્રિલિમ્સ પાછું રહી ગયું. હવે એવું થયું કે હવે બે પરીક્ષા આપી દીધી, આટલી બધી તૈયારી કરીને આપી દીધી, જે ગમે છે તે જ કરીએ તો પણ કેમ ફેલ થઈ છે. તો મને એ ખ્યાલ આવ્યો કે હું એકલો રહીને સુરતમાં તૈયારી કરતો હતો. આવી તૈયારીઓ તમારે વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે રહીને બ્રેઇનસ્ટોર્મિંગ થવું જોઈએ, પ્રેક્ટિસ થવી જોઈએ, બધા સાથે તૈયારી કરવી જોઈએ. આ પછી ત્રીજી ટ્રાયલ મેં આપી. એમાં હું અમદાવાદમાં એક સ્પીપા કરીને સંસ્થા છે. સ્પીપા સંસ્થા વિશે હું તમને એક મિનિટમાં વાત કરું. જે પણ વિદ્યાર્થીઓને આઈએએસ આઈપીએસ બનવું છે, કલેક્ટર બનવું છે, પોલીસ કમિશનર બનવું છે, એમના માટે આપણા ગુજરાત સરકારની સંસ્થા છે સ્પીપા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એક એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને એમાં જે વિદ્યાર્થીઓ સારા હોય એમને ત્યાં જ રહેવાનું, જમવાનું અને ત્યાં એક વર્ષ એમને કોચિંગ આપે અને પછી એમાંથી પાસ થતો. અત્યારે તમે છાપામાં વાંચ્યું હશે કે આપણા ત્યાંથી માંડવીમાંથી પણ એક ભાઈ આઈએએસ આઈપીએસમાં પાસ થયા છે, બરાબર ને? કોઈ ગઢવી નામ છે, જયવીર ગઢવી. એ પહેલા ડેપ્યુટી કલેક્ટરમાં પણ પાસ થયા, પછી આમાં પણ પાસ થયા. ખ્યાલ? તો આ એ પણ એ સ્પીપામાં જ હતા. તમે આ એક્ઝામ, આ જે સંસ્થા છે એના વિશે પણ થોડું ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો. મેં એમાં એડમિશન લીધું અને એમાં હું પછી ગયો. ત્રીજી ટ્રાયલ પ્રિલિમ્સ પાસ. પહેલી વાર હું મેઇન્સ લખતો હતો. પહેલી વાર મને મેઇન્સ લખવાનો મોકો મળ્યો. પછી એ વખતે હું મેઇન્સમાં પાછો ફેલ થયો. એટલે આ વખતે મને ખબર પડી કે મેઇન્સમાં આન્સર રાઇટિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાં છે ને તમારે પહેલાં જેટલું વાંચો એટલું લખવું પણ પડે. ફક્ત વાંચવાથી નથી ચાલતું, રિવિઝન કરવું પડતું હોય છે. ચોથી ટ્રાયલ આપી. તમે તમારા જીવનનો વર્ષો પણ પસાર થતા જાય છે. ચોથી ટ્રાયલમાં પ્રિલિમ્સ પાસ, મેઇન્સ પાસ, હવે ઇન્ટરવ્યુ. દિલ્હીમાં હું ધોલપુર હાઉસ જે યુપીએસસી ભવન છે ત્યાં ઇન્ટરવ્યુ આપવા ગયો અને ચોથી ટ્રાયલમાં ત્યાં ઇન્ટરવ્યુ આપવા ગયો. ઇન્ટરવ્યુમાં હું 53 માર્ક્સે ફાઇનલી આખું બંને એક્ઝામ મેઇન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ થતા હોય છે અને 53 માર્ક્સે હું ફેલ થયો. આ વખતે મારી પાસે હવે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. હવે મને ખબર પડી કે ત્રણની સાથે તૈયારી કરવી જોઈએ. તમારી પર્સનાલિટી પણ એવી હોવી જોઈએ જે ઓફિસર લાઈક હોય. તો તમને ઇન્ટરવ્યુમાં પણ એ લોકોને ઇન્ટરવ્યુમાં એ લોકો ચેક કરે છે કે શું આને અમે એક આખા તાલુકાનો, એક આખા જિલ્લાનો વહીવટ આપી શકીએ, એ ચલાવશે, બધાને સાથે લઈને ચાલી શકશે, કોઈ પણ જાતના ધર્મ, જાતિના ભેદભાવ વગર બધાને સાથે લઈને ચાલી શકશે. એ બધી વસ્તુ આ લોકો ઇન્ટરવ્યુમાં ચેક કરતા હોય. એના માટે પણ તમારી પર્સનાલિટી એ પ્રમાણેની હોવી જોઈએ. તો હવે મેં 5મી ટ્રાયલમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ બંને સાથે તૈયારી કરી. 5મી ટ્રાયલમાં પ્રિલિમ્સ પાસ, મેઇન્સ પાસ, પાછું ઇન્ટરવ્યુ. ફાઇનલ સિલેક્શનના માર્ક્સમાં 3 માર્ક્સ માટે મારું ફાઇનલ સિલેક્શન થયું. હવે એવું લાગે છે કે યાર આટલું નજીક આવ્યા, હવે છેલ્લી ટ્રાયલ છે, એકવાર ફરી ટ્રાય કરીએ. ચાલો, છઠ્ઠો ટ્રાયલ. આ છઠ્ઠું ટ્રાયલ એટલે છઠ્ઠું વર્ષ તમારી તૈયારી. આ સાથે જિંદગીમાં તમે ઘણા બધા પ્રશ્નો પાછળ છોડીને જતા હો છો. છઠ્ઠી ટ્રાયલમાં હું બધી તૈયારી સાથે આગળ હતો. પ્રિલિમ્સ પાસ, પાછી મેઇન્સ આપી, લાસ્ટ ટ્રાયલ હતી. હું બહુ જ વધારે પડતો મારા ગોલ માટે એવું હતું કે આ મારે કરવાનું જ છે. મેઇન્સનું રિઝલ્ટ આવે છે તો મેઇન્સમાં જ ફેલ થઈ જાઉં. આટલી બધી તૈયારી કર્યા પછી પણ મેઇન્સમાં ફેલ થઈ જાય એટલે આપણને એવું લાગે યાર કુછ ને કુછ કમી તો હે. હવે આપણા જિંદગીમાં આ દરમિયાન હવે પછી જ્યારે તમે ફેલ થાવ એટલે પછી તમને એવું થાય કે તમે કોઈ વસ્તુ માટે લાયક નથી, નિરાશા, અંધકાર, આ બધું ફીલ થાય. બધા વ્યક્તિઓ સમાન છે એટલે એવું લાગે. એ દરમિયાન જ જીપીએસસીની પરીક્ષા આવે છે. આની પહેલાં જ મેં જીપીએસસીની સીટીઓ, એસટીઆઈ બધી પરીક્ષાઓ પાસ કરી લીધી એટલે મારી પાસે એક સરકારી નોકરી તો હતી જ. આ દરમિયાન પછી જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા આવી. જીપીએસસીની 2014 વાળી ક્લાસ 1-2 ની પરીક્ષામાં મારો 107મો રેન્ક હતો અને મને સેક્શન ઓફિસર મળ્યું હતું. એના પછી પાછી પરીક્ષા આવી 2017ની, જેનું 2018માં રિઝલ્ટ આવ્યું 12 માર્ચ 2018 અને એ રિઝલ્ટની અંદર હું ઓલ ઓવર ગુજરાત 3rd રેન્ક હતો અને મેં ડેપ્યુટી કલેક્ટર સાથે એક્ઝામ પાસ. મારું સપનું હતું કે મારે કલેક્ટર બનવું છે પણ હું કદાચ કલેક્ટરની ડાયરેક્ટ પરીક્ષા પાસ ના કરી શક્યો, પણ મને ડેપ્યુટી કલેક્ટર તો મળ્યું છે. મારું રેન્ક 3rd હતો જનરલ કેટેગરીમાં, મને ડાયરેક્ટ જીએસ મળ્યું એટલે હું ડેપ્યુટી કલેક્ટર તરીકે અત્યારે અહીંયા છું. મારું પહેલું પોસ્ટિંગ પણ અહીંયા છે. તો આ વસ્તુ આપણને શું શીખવાડે છે કે આપણે જ્યારે આપણે લક્ષ્ય પ્રત્યે આગળ હોઈએ ને ત્યારે આપણે એક તો ધીરજ નથી ખોવાની. તમને ખ્યાલ છે લોકો આપણને સમજે ન સમજે પણ આપણે આપણી અંદર શું પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ છે આપણે જાણીએ છીએ. એના માટે કન્સિસ્ટન્ટ પ્રયાસો કરતા રહેવા જોઈએ. આપણે આપણું જે છે લક્ષ્ય, એને લક્ષ્ય જાણી લેવાનું છે. મારું આ લક્ષ્ય છે. એ દરમિયાન આપણા ફેમિલીને પણ સાચવવાની છે. એક જોબ આપણા પાસે હોવી જોઈએ જેથી કરીને એમને પણ એવું લાગે કે આ ચાલી રહેશે. તમારી ઉંમર 22-23 વર્ષની થાય એટલે માતા પિતા પણ એવું વિચારે કે મેરેજ કરી નાખી. મેરેજ ક્યારે થાય? જ્યારે તમારી પાસે સરસ નોકરી હોય તો. નોકરી પણ તમારી પાસે હોવી જોઈએ. તમે મોટા થશો એટલે આ પ્રશ્નોથી તમે પણ રૂબરૂ થશો.
આ બધી વસ્તુઓ જરૂરી છે. હવે તમારા માટે શું કામની વસ્તુ છે? તમારા માટે કામની વસ્તુ એ છે કે દાખલા તરીકે તમે અત્યારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેમાં પણ છો, તમે તમારી રુચિ વિચારો. સી, બે વસ્તુ હોય છે, એક છે એપ્ટિટ્યૂડ અને એક છે એટીટ્યૂડ. એપ્ટિટ્યૂડ એટલે શું? દાખલા તરીકે કેટલાક વિદ્યાર્થીઓને ચિત્રકામ ગમે છે, તો કેટલાક વ્યક્તિને દોડવાનું ગમે છે, કોઈકને મેથેમેટિક્સ ગમે છે, તો કોઈકને સોશિયલ સાયન્સ ગમે છે. તમે એ વિચારો કે તમને કયો સબ્જેક્ટ વધારે ગમે છે, તો તમે એના ઉપર થોડુંક આગળ વધવાનું ટ્રાય કરો. પહેલી વસ્તુ, બરાબર છે. બીજી વસ્તુ, ફક્ત રુચિ જ ઇમ્પોર્ટન્ટ નથી. તમારે આખી જિંદગી સારી રીતે વ્યતીત કરવા માટે આર્થિક ઉપાર્જન પણ જરૂરી છે. એટલે નોકરી, ધંધો એ પણ જરૂરી છે. તમારે એ પણ વિચારવાનું છે કે તમારું જે ઇન્ટરેસ્ટ છે એ તમને કોઈ સારા વ્યવસાય તરફ લઈ જશે. આ વિચાર કરવાનો છે, કારણ કે તમારે હવે આગળ જઈને ભારતના એક જિમ્મેદાર નાગરિક પણ બનવાનું છે. 18 વર્ષ થશે એટલે અમે તમને વોટિંગ રાઇટ આપશું. તમે આખી સરકાર કોણ બનશે એ તમે લોકો નક્કી કરશો. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ તમારે વિચારવાની છે. હવે તમે જો ધોરણ 10માં, ધોરણ 11, 12માં હો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં હો, તો હવે વિચારો. જો આર્ટ્સ હો તો એના પર તમે BA કરી શકો, બરાબર છે. હોમ સાયન્સ, આ બધા ઇવન આ બધી વસ્તુઓ છે. BA કરીને આગળ B.Ed કરીને ટીચર બની શકો. BA, MA, B.Ed કરીને MPhil, PhD કરીને પ્રોફેસર બની શકો, બરાબર છે. આ બધા તમારી પાસે ઓપ્શન ખુલ્લા છે. જો તમે કોમર્સમાં છો તો તમારે ધોરણ 12 પછી CA, ICWS, CS, બરાબર, CFA, આ બધી ડિગ્રીઓ છે કે જેમાં તમને જો કોમર્સ, એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ આવા બધા જો વિષયોમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એ પ્રમાણે આગળ વધી, અને એમાં પણ બહુ સારા પેકેજ હોય છે. મારી સાથે મારા ફ્રેન્ડ જેમણે CA કરેલું છે એ લોકો જે અત્યારે ઓમાન છે કે પછી દુબઈ છે કે ટોરેન્ટો છે, એ લોકો ઘણું સારું કમાય છે. મહિને 2-2.5 લાખના એમના પગાર છે એમની કરન્સીમાં. આપણા કરન્સીમાં આટલા થાય છે એમના પગાર. અને જે લોકો મુંબઈ, બેંગ્લોર છે એમનું પણ સારું છે. જે લોકો સાયન્સમાં છે એ લોકો પણ જો મેથ્સ હોય તો તમે એન્જિનિયરિંગ કરીને આગળ વધી શકો. જો તમે બાયોલોજી લીધું છે તો એ પ્રમાણે MBBS કરીને આગળ વધી શકો. પછી 12th પછી BSc કરી અને પછી BSc MSc કરી અને એમાં પણ ટીચર લાઈનમાં આગળ વધી શકો, પ્રોફેશનલ લાઈનમાં આગળ વધી શકો. આ બધા તમારી પાસે ઓપ્શન છે. એના સિવાય જેને ક્રિએટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર છે. દાખલા તરીકે કોઈને આપણે જે પરફોર્મિંગ આર્ટ્સનો પણ એક સબ્જેક્ટ છે કે જેમાં તમે આગળ વધી શકો. તમને ડ્રોઈંગ પછી આ બધું જે વસ્તુઓ ગમે છે તો તમે આર્ટ્સ લઈને એમાં પણ આગળ વધી શકતા હો છો. કોઈને છે ને BPEd કરવું હોય કે જેની અંદર તમે જે પણ ફિઝિકલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રક્ટર કે પછી એના ટીચરને એ પણ બની શકતા હો છો. તો આ કંઈક ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ તમારી પાસે છે અને એ ઓપ્શનને તમારે એક્સપ્લોર કરવાના છે. અત્યારથી એ વિચારો કે મારે મારું સપનું પૂરું કરવું છે, મારા માતા પિતાનું સપનું પૂરું કરવું છે અને મારે મારી આજુબાજુના લોકોને બતાવવું છે. ઘણીવાર લોકો તમને કહેતા હશે યાર ત્યાંથી શું થશે, તારે કંઈ મોટા થઈને. હું ધોરણ 6માં એકવાર મારા દાદર પર બેસીને વાંચતો હતો ત્યારે મને મારા પડોશી કીધું કે જ્યાં તું બહુ મોટો થઈને કલેક્ટર બનવાનો છે. મને કલેક્ટર ખ્યાલ, ભલે હું ડાયરેક્ટ કલેક્ટર ના બને પણ આજથી 12 વર્ષ પછી પ્રમોશન લઈ તો કલેક્ટર બની શકે. ખ્યાલ આવે? એટલે આ વસ્તુ જે છે જે આપણે અત્યારે આપણી જાતને કહેવાની છે કે ના હું કરીને રહીશ. ભલે આપણે દીકરી છે, આપણે માતા પિતા આપણને એવું કહે કે ના બેટા તને નથી ભણાવવાની, તું તો પારકી થાપણ છે, અમારે તને મોકલી આપવાની છે. જરા એવું વિચારવાનું નથી. આ વખતે તમે UPSCનું રિઝલ્ટ જોશો તો પહેલો રેન્ક દીકરીનો છે, બીજો રેન્ક દીકરીનો છે, ત્રીજો રેન્ક દીકરીનો છે, ચોથો રેન્ક પણ દીકરીનો જ છે. ખ્યાલ આવ્યો? એટલે દીકરીઓ ઘણી બધી આગળ વધી છે અને આપણે કરી શકીએ એમ છે. આપણે એમને કરી બતાવવાનું છે કે આપણે કરી શકીએ. બસ ફક્ત વસ્તુ શું છે, ઠાન લેવાનું છે. ઠાન લેના है कि हम कर लेंगे. कौन कहता है आसमान में सुराग नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यार. बस एक बार नक्की કરી લો, તમે 100% એ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે કરી શકીએ છીએ. હવે એક બીજી વસ્તુ છે, કેટલાક આમાંથી વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેને વાંચવા, ભણવાનું એ બધું નહીં ગમતું હોય. આપણા અલગ ક્વોલિટી છે, હોઈ શકે ભણવાનું ના તે નહીં ગમતું હોય તો આપણા માટે પણ એક સારો વ્યવસાય છે. તમે જો ફિઝિકલી આપણો જે આખો પ્રદેશ છે એમાં છોકરાઓ ઘણા ફિઝિકલી ફિટ હોય છે, તો તમે શેમાં વિચારી શકો? તમે આર્મ ફોર્સિસમાં વિચારી શકો. પોલીસમાં અત્યારે સારી એવી વેકેન્સી આવે છે. પોલીસમાં કોન્સ્ટેબલ, PSI એ બધાની એક્ઝામ આવે જેમાં તમારે 5 કિલોમીટર દોડવાનું હોય છે, બરાબર છે. તમે એક ફિઝિકલી દીકરીઓ પણ કરી શકે, દીકરાઓ પણ કરી શકે. આપણે દોડવાનું હોય છે, એમાં પણ વાંચવાનું હોય છે. અત્યારથી જ ધોરણ 11-12ની અંદર આપણા લાઇબ્રેરીની અંદર
અલગ અલગ જે તમે જે અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાના પેલા ગુજરાત બોર્ડની ધોરણ 6 થી 12ની ચોપડીઓ વાંચો છો ને, એમાંથી પણ ઘણું બધું એમાં એક્ઝામમાં આવે છે. અને આઈ થિંક આપણી જે આ લાઇબ્રેરી હશે એની અંદર પણ થોડી બુક્સ હશે, નવનીત પ્રકાશનની હોય કે પછી અલગ અલગ સામાન્ય જ્ઞાનની ચોપડીઓ હોય. આ બધી ચોપડીઓ તમે વાંચવાનું ચાલુ કરો તો તમારા માટે પોલીસમાં એક સ્કોપ છે, પછી આર્મ ફોર્સિસમાં સ્કોપ છે. તમે BSF, પછી ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ, એ બધામાં પણ જે શારીરિક રીતે મજબૂત વ્યક્તિઓ છે, જેણે ધોરણ 11-12 સાયન્સ અને એમાં કર્યું છે, એરફોર્સ અને નેવીમાં પણ જઈ શકે. તો આના પણ ધોરણ 10 અને 12 પછી અલગ અલગ કેમ્પ થતા હોય છે. અત્યારે છેલ્લે સૌરાષ્ટ્ર બાજુ ક્યાંય હતો. તો આની તમે માહિતી આગળ વધો, એ માહિતી મેળવો અને એ પ્રમાણે આગળ વધો. હવે એના સિવાય જો તમને કોઈ દીકરીઓ અમારે જે ગવર્મેન્ટ સર્વિસમાં પણ GPSCની પરીક્ષા પણ આવે છે. બે પ્રકારે તમે જે જુઓ છો ને, ઘણીવાર લાલ બત્તી વાળી ગાડીઓ જતા જુઓ છો તમે. લાલ બત્તી વાળી ગાડી એક તો પોલીસ પાસે હોય, બરાબર છે ને, એક એડમિનિસ્ટ્રેશનમાં જે હોય, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, TDO પાસે નથી હોતી, મામલતદાર એમની પાસે હોય છે. તો ઘણા દીકરાઓના એવા પણ સપના હોય છે કે મારે લાલ બત્તી વાળી ગાડીમાં બેસવું છે, બરાબર, એવા સપના હોય છે. તો એના માટે તમે શું કરી શકો? તમારી પાસે બે રસ્તા છે, એક છે GPSCની પરીક્ષા, એક UPSCની પરીક્ષા. UPSCની પરીક્ષામાં અલગ અલગ 23 સર્વિસ હોય છે, જેમાં IAS, જેમાં તમે કલેક્ટર બનો, IPS એટલે પોલીસ કમિશનર બનો. હું તમને થોડી સરળ ભાષામાં સમજાવું છું, તમને તમારી ભાષામાં સમજ પડે. પછી IFS એટલે શું? વિદેશમાં રાજદૂત, આર્જેન્ટિના, US, આપણા દેશના સંબંધો એમની સાથે. દાખલા તરીકે અત્યારે યુક્રેનમાં જ્યારે યુદ્ધ ચાલ્યું હતું ત્યારે આપણા વિદ્યાર્થીઓને ત્યાંથી લાવવા માટે ત્યાં આપણા રાજદૂત હતા, એ રાજદૂત માટે IFS હોય છે. પછી એના સિવાય ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ, ઇન્ડિયન રેલવે સર્વિસ, એવી 23 અલગ અલગ સર્વિસ છે કે જે તમે UPSCની એક્ઝામ આપીને એમાં પાસ થઈ શકો. UPSCમાં ઓલ ઓવર ભારતનું કોમ્પિટિશન તમારી સાથે હોય છે. એના પછી GPSCની પણ પરીક્ષાઓ હોય છે, જેમાં ક્લાસ 1-2 બની શકો. ક્લાસ 1-2ની GPSCની પરીક્ષામાં તમે ડેપ્યુટી કલેક્ટર બની શકો, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે DYSP બની શકો, પછી અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ GST બની શકો. જે તમને ઇન્કમ ટેક્સના, તમને સરળ ભાષામાં કહું છું,